हेलो वाला विद्यार्थी मित्रों, आज उदाहरण नंबर 3.4 एक बहुमाળી મકાનની ટોચ ઉપરથી એક દડો શિરોલંબ ઉધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? દડો કેટલી ઊંચાઈએ પહોંચશે બી એમાં, અને બી દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે? ગુરુત્વીય પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ લો. બરાબર છે. એટલે સૌથી પહેલાં આપણી જોડે આપેલું શું છે? તો વેગ આપેલો છે. એક દડો ઉધ્વ દિશામાં શિરોલંબથી ફેંકવામાં આવે, એક વેગ આપેલો છે. જમીનથી આટલી મીટર ઊંચાઈ, 25 મીટર ઊંચાઈ. દડો કેટલી ઊંચાઈએ પહોંચે એ જોવાનું છે, અને દડો જમીનને અથડાઈને તે પહેલાં કેટલો સમય લાગે તે જોઈશું. તો સૌથી પહેલાં આપણાને જે આપેલું છે એ જોઈએ. તો વેગ, પ્રારંભિક વેગ જે ઉધ્વ દિશામાંથી જમીન ઉપર ફેંકવામાં આવે એ રીતે, બરાબર, વાય દિશામાં આપણે ધારી લઈએ. તો પ્રારંભિક વેગ આટલો આપેલો. ગુરુત્વીય પ્રવેગ અહીંયા 10 આપેલો છે જે લેવાનો છે, પણ આપણે વિરુદ્ધ દિશામાં છે એટલા માટે ગુરુત્વીય પ્રવેગને અહીંયા ઋણ લીધેલો છે. જમીન ઉપર પડે, બરાબર, બિંદુ ઉપર સ્થિર થઈ જાય એટલા માટે એનો અંતિમ વેગ અહીંયા 0 આપેલો છે. ઓકે. ધારો કે દડાને જે ફેંકે છે તે ઊંચાઈ y સુધી જાય છે, તો આપણે જોડે જે સમીકરણ છે એની અંદર v v0² પ્લસ 2a અને બ્રેકેટમાં y માઇનસ y0નું સમીકરણનો ઉપયોગ કરતા. બરાબર, આ એકદમ સિમ્પલ છે. v² = 0, v0² 2 મૂક્યા, બરાબર, એની કિંમત આ કિંમત રહીએ. ઓકે. તો આનો સાદું રૂપ આપણે આપીશું. તો સાદું રૂપ એ માઇનસ છે, માઇનસ 10 દુ 20 થઈ જાય, એટલે આ સાઈડ આવત તો 20 થઈ જાય. 20 y માઇનસ y0 રહે, અને ઇઝ ઇક્વલ ટુ 20 એટલે 2નો વર્ગ કેટલો થઈ જાય? તો 4, એટલે થઈ જશે કેટલા? 400. પણ આ સાઈડ 20 હતા એટલે એક શૂન્ય કેન્સલ, 2 હતા એટલે અહીંયા થઈ ગયા 2, એટલે 20. તો y માઇનસ y0 આપણને કેટલા મળે છે? 20 મીટર. બરાબર. તો અહીંયા એની જે એક આકૃતિ જોઈએ. ઓકે. તો જુઓ, અહીંયા આ તમને આટલી ઊંચાઈ આપી દીધી, જેની ઊંચાઈ આપણી જોડે h 25 મીટર. ગુરુત્વીય પ્રવેગ નીચે લીધેલો છે એટલા માટે -10 પ્રતિ મીટર સ્ક્વેર. ઓકે. પછી અહીંયાથી પદાર્થને ઉધ્વ દિશામાં એને ફેંકવામાં આવે છે. તો એ પરથી બી પાસે ગયો, બીથી, બરાબર છે, ટોટલ અહીંયા આપણે જોડે અહીંથી જ્યારે અહીંયા આવે જમીનથી ઉપર સુધી, તો ટોટલ અંતર આપણે વાય ધાર્યું, વાય દિશામાં. બી સુધી પહોંચે છે એટલું અંતર, અને એ કેટલું હતું? તો વાયથી માઇનસ આટલું હતું, y0 એ, બરાબર છે, એથી બી સુધીનું y0. તો એથી બી સુધીનું અંતર શું થશે? તો y માઇનસ y0 જે આપણે વિસબિયલની વાત કરી તે. અંતિમ અંતર ક્યાં છે? તો સી સુધી છે. બરાબર. તો આ આકૃતિ સિમ્પલ આપેલી છે. હવે આ આકૃતિના આધારે, બરાબર છે, અહીંયા આપણે જે રીતે રીત કરી છે એ રીતે જોઈએ. 2 માર્ગમાં વિભાજિત કરી છે. એક ઉધ્વ દિશામાં ગતિ કરી એથી બી, અને અધો દિશામાં, બરાબર, એક આ ઉધ્વ દિશાની વાત કરી અને બીજી અધો દિશામાં ગતિ કરી BCને અનુરૂપ T1 અને T2ની ગણતરી કરી. બી પાસે તો વેગ 0 છે, આપણે થઈ જાય, કારણ કે ત્યાં પદાર્થ આવે એટલે થોડી વાર સ્થિર થઈ જાય. v = v0 પ્લસ AT વાળા સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ, બરાબર છે, કારણ કે આપણી જોડે અંતિમ વેગ 0 છે. પ્રારંભિક વેગ આપેલો છે 20, પ્રવેગ આપેલો છે, સમય શોધવાનો છે. તો કયું સમીકરણ આવે? બરાબર. તો પહેલું સમીકરણ આવે અચળ પ્રવેગી ગતિના સમીકરણમાંથી પહેલું સમીકરણ આવે, કારણ કે બીજા બેમાં શું અંતર આપેલું છે, પણ બરાબર સમય નથી, માત્ર પહેલાં જ સમીકરણમાં સમય આપેલો છે, માટે આપણે પહેલાં સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. તો માટે v = 0 આપેલું, v0 = 20, a = -10 અને T1 ધારીએ.
તો 10 છે, 10 આ સાઈડ લઈ લઈએ એટલે કેટલા થઈ જશે? 10 × T1 થઈ જાય. આ સાઈડ કેટલા થઈ જાય? તો 20 એટલે 0 0 કેન્સલ, તો T1 બરાબર 2 સેકન્ડ. એક T1 મળી ગયો. બરાબર છે. ઓકે, આ કોના અનુરૂપ? તો A થી B સુધીને. હવે B થી C સુધીની આપણે વાત કરીએ. બરાબર. હવે ઉપર જાય પછી મુક્ત પતન થઈ જાય તો ત્યારે પ્રારંભિક વેગ એનો કેવો થઈ જશે? તો 0. તો હવે પ્રારંભિક વેગ અહીંયા 0, ગુરુત્વીય પ્રવેગ બરાબર G બરાબર -7 થશે. હવે y બરાબર 45 મિનિટ, y0 બરાબર 45 મિનિટ, કારણ કે એ આપણે જોડે આપેલું હતું. પહેલાં આપણે શોધી દીધું y - y0 કેટલા હતા? 20, અને ઊંચાઈ કેટલી હતી? 25, એટલે 25 + 20 એટલે 45. એટલે y0 બરાબર કેટલા થઈ ગયા અમારા જોડે? 45, એટલે એ આવી ગયું. જમીન ઉપર પહોંચી જાય એટલે નીચે જવાબ શું થઈ જાય? 0, એટલે એ થઈ ગયો 0. તો મારે શોધવાનું શું હતું? તો T. તો ચલો T બરાબર છે, શોધવાનું શું છે? તો T. તો હવે દરેકની કિંમત મૂકીએ. y0 બરાબર 0, સોરી y બરાબર 0, y0 બરાબર 45, v0 તો 0 થઈ ગયું. એટલે 0 સાથે કોઈ પણ ગુણાકાર કરો એટલે જવાબ શું થઈ જાય? 0. એટલે એ પદ લખેલું નથી. પછી 1/2 એટલે 1/2, a બરાબર -10 અને T2 બરાબર T2². બરાબર. તો સાદું રૂપ આપણે આપી દઈએ. તો આ પદનું આપણે સાદું રૂપ આપીએ તો 45 અહીંયા કેટલા થઈ જશે? ધારો કે 2 હતા અને ભાગીકાર એટલે અહીંયા કેટલા થઈ જાય? 5. માઇનસ હતું આ સાઈડ જાય એટલે પ્લસ થઈ જાય, એટલે કેટલા થઈ જાય? તો +5 T²2 બરાબર 45. હવે 45 અહીંયા 5 હતા અને અહીંયા 45 એટલે 9 થઈ જાય. T² છે એટલે T² છે એટલે આનો અંડરરૂટ લઈ લઈએ એટલે કે T² બરાબર કેટલા થઈ જશે? 3 સેકન્ડ. એટલે એ જવાબ આપણે તમારે સાદું રૂપ જાતે પણ આપી શકો અને 3 જવાબ લાવી શકો. તો ટોટલ દડો જમીનને અથડાય તે ક્ષણે પહેલાં દડાએ લીધેલો કુલ સમય, તો આપણી જોડે કુલ સમય T1 + T2 એટલે કે 2 સેકન્ડ + 3 સેકન્ડ બરાબર 5 સેકન્ડ. તો આવી રીતે આ જવાબ આપણે લાવી શકીએ છે. હજુ પણ બીજી એક રીત અહીંયા આપેલી છે, એ આના કરતાં પણ સરળ રીત છે. એ રીતની અંદર શું કીધું છે? તો ઉગમ બિંદુ દળ અને પ્રારંભિક અને અંતિમ યામોને ઉપયોગ કરીએ. બરાબર છે. તો કુલ સમયની ગણતરી કરી દઈએ. અહીંયા સીધી કુલ સમયની ગણતરી. તો સૂત્ર y = y0 + v0 × t + 1/2 a t². y0 25 જે આપણે લીધેલું છે એ માત્ર ઊંચાઈની વાત કરી. પ્રારંભિક વેગ એનો ત્યાં 20 લઈ લઈએ, જે રીતે વાત કરી એવી રીતે. અંતિમ જમીન ઉપર પડે એટલે કે 0, એ બરાબર 10 થઈ જાય. હવે આ કિંમત મૂકીએ. y0 અહીંયા 25 આવી જશે, v0 20 × t થઈ જશે, એ તો 0 થઈ ગયું. અહીંયા એની કિંમત મૂકી દીધી 10 એટલે 5 થઈ જશે. તો જો આનું સાદું રૂપ આપીએ આપણે તો આપણી જોડે જવાબ કેવો મળશે? તો આપણી જોડે જવાબમાં 0, 25 + 20 × t હાફ બરાબર છે 1/2 એ 10 -10 × t². આનું સાદું રૂપ આપીને આમાંથી આપણે સાદું રૂપ આપ્યું છે અહીંયા. બરાબર છે. તો ધારો કે એના હાફ હતા એટલે અહીંયા કેટલા થઈ જશે? 5, એટલે 5t². તો અહીંયા લઈ લીધું પહેલાં 5t². 20 હતા તો અહીંયા લઈ લીધા અને 30 હતા તો અહીંયા. એને ખાલી એક કામ કર્યું કે માઇનસ હતા એટલે આને માઇનસ વડે હું બરાબર માઇનસ વડે અહીંયા ગુણી કાઢું તો જે માઇનસ હતું એ પ્લસ થઈ જશે, પ્લસ હતું એ માઇનસ. એટલે માટે આ માઇનસ થઈ ગયું, માઇનસ હતું એ પ્લસ થઈ ગયું, પ્લસ હતું એ માઇનસ થઈ ગયું. બરાબર એવી રીતે કર્યું છે. એટલે માઇનસ વડે માઇનસ વડે ગુણતા. તો જવાબમાં શું મળ્યું? 5t² - 20t અને -25 = 0. બરાબર. હજુ જો આને સાદું રૂપ આપીએ અને 5 વડે બાદ કરી દઈએ, 5 વડે ભાગતા, તો શું થઈ જાય આપણી જોડે? t² -4 થશે, 4 × t -5 = 0. કારણ કે આપણે 5 કોમન લઈ લીધા. બરાબર ને? તો આવી રીતે લેવું હોય તો આવી રીતે થતું. દ્વિઘાત પદનું સમીકરણ વડે પણ તમે મેળવી શકો. અહીંયા 5નો એવી રીતે ભાગ પાડવાનો કે જવાબ આપણી જોડે કેટલો મળવો જોઈએ? તો 4. બરાબર. તો 5 × 5 વડે તમે લઈ શકો છો, જેવું તમે
દસમા ધોરણમાં કરતા હતા 5ના એવા ભાગ પાડો કે જવાબ કેટલો આવવો જોઈએ -4. તો 5 માઇનસ, તો 5 પ્લસ 1 કરી દઈશું, બરાબર ને? એટલે કે -5 લઈએ અને +1 એટલે જવાબ કેટલો થઈ જાય તો 4. તો 5 એકા 5 અને જવાબ શું થઈ ગયો 4. તો આનું સાદું રૂપ તમે આપી શકો ને, t² માઇનસ 5t પ્લસ 1t માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંથી t કોમન નીકળી જાય, એટલે t કોમન નીકળી જાય એટલે શું બનશે 1 માઇનસ 5. અહીંયા શું બહાર નીકળશે +1 અને શું વધશે અહીંયા t માઇનસ 5. તો એક જવાબમાં શું આવશે t -1 અને એક જવાબમાં આવશે t બરાબર 5. તો માઇનસ તો સેકન્ડમાં આવશે નહીં એટલે જવાબ શું વધશે 5. એટલા માટે આપણે જવાબ કેટલો ગણ્યો છે 5, એટલે t બરાબર 5 સેકન્ડ થશે, બરાબર છે? તો આવી રીતે એક સાથે જ આનો દ્વિઘાત પદના સમીકરણ ઉપરથી આપણે બરાબર એનું સાદું રૂપ આપીને પણ જવાબ મેળવી શકીએ. તો એક રીતથી આ રીતે પણ કરી શકાય છે. ઓકે, તો આ રીત પણ તમે ગણી શકો છો. હવે આગળના દાખલા તરફ આપણે આગળ વધીએ. તો સાપેક્ષ વેગ, સાપેક્ષ સ્થાનાંતરની વાત કરી હતી, એનો એક દાખલો હતો, એ જોઈ લઈએ આજે. તો ઉદાહરણ નંબર 3.9. બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. ઉત્તરથી દક્ષિણ દિશામાં છે રેલવે ટ્રેક, ઉત્તરથી દક્ષિણ દિશામાં. ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી અને બી ટ્રેન દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી ગતિ કરે છે. એની સાપેક્ષે બીનો વેગ, બીની સાપેક્ષે જમીનનો વેગ અને ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં એ ટ્રેનની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન ઉપર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે શોધવાનો છે. ઓકે, તો આવી રીતે આપણી જોડે આપેલી છે જે કિંમતો એ જોઈએ. તો સૌથી પહેલાં અહીંયા લખી દીધું કે ધન x દિશાને દક્ષિણથી ઉત્તરની દિશા તરફ આપણે પસંદ કરીએ છીએ, બરાબર છે? એટલે કે આપણે જે પણ ધન x લઈએ એ ક્યાં જઈ રહી છે? દક્ષિણથી ઉત્તર તરફની દિશા કેવી છે? ધન. એટલે આ સાઈડ મારી જોડે ધન થાય તો આ સાઈડ મારી જોડે ઋણ થાય, બરાબર છે? તો આ એક વસ્તુ યાદ રાખીએ અને એના આધારે બેની કિંમત આપણે પસંદ કરી દઈએ. તો એના આધારે આપણે એની કિંમત જે ઉત્તરની હતી, બરાબર, ઉત્તરથી દક્ષિણ તરફની લીધી છે, એ ધન લીધી છે, તો એનું 54 કિલોમીટર પ્રતિ અવર હતી. તો એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો એ પહેલાં તો તમને આવડવું જોઈએ, બરાબર ને? અહીંયા 54 છે, કિલોમીટરમાં આપણને ખબર જ છે કે કેટલા લખવાના હતા 18 અને છેદમાં કેટલા લખીશું 3600. 2 0 કેન્સલ થઈ જશે અને આનું તમે સાદું રૂપ આપશો, બરાબર? એટલે કેટલા મળી જશે તમને 15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો આનું તમારે સાદું રૂપ આપી દોશો એટલે તમને આવડી જશે. એવી જ રીતે વિરુદ્ધ દિશામાં જે હતી વીબી, એટલે બીજી ટ્રેનનો વેગ એ 90 હતો, પણ વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ લીધું છે. એવી જ રીતે અહીંયા પણ આપણે માઇનસ કરવા માટે શું કરીશું? તો 90 ગુણ્યા 1000 અને ભાગાકારમાં 3600. અને જો એવું ના કરવું હોય એને સરળ કરવું હોય, બરાબર છે, તો પણ તમે એમ પણ કામ કરી 3.6 વડે ભાગી શકો છો તો પણ ચાલે છે, બરાબર? તો અહીંયા પણ 90 ભાગ્યા 3600, અહીંયા પણ 2 900 ભાગ્યા 3600 કરશો એટલે તમને પાછો જવાબ કેટલો મળશે? -40. અહીંયા માઇનસ છે એટલે -40 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થઈ જશે. તો સૌથી પહેલાં એની સાપેક્ષે બીનો વેગ, જેવી રીતે આપણે વાંચીએ છીએ એવી રીતે, બરાબર, v એની સાપેક્ષે બીનો વેગ. તો એની સાપેક્ષે બીનો વેગ એટલે vb માઇનસ va. તો 20 અહીંયા vb માઇનસ va, vb કેટલા હતા? -25. એ કેટલા છે? +15.
પણ આગળ માઇનસ હતા અને આ પણ આગળ માઇનસ એટલે -25 ને -15 એટલે ટોટલ કેટલા થયા 40 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે કે એની સાપેક્ષે બીનો વેગ -40 એટલે વિરુદ્ધ દિશામાં બરાબર ઉત્તરથી દક્ષિણ દિશામાં ટ્રેન 40 પ્રતિ મીટર સ્ક્વેરની ઝડપથી દોડતી દેખાતી હશે. બરાબર છે. તો આ ફર્સ્ટની વાત થઈ. હવે બીજાની વાત કરીએ તો બીની સાપેક્ષે જમીનનો સાપેક્ષ વેગ. તો જમીન તો ઓલરેડી કેવી છે 0 એટલે કે સ્થિર છે. એની સાપેક્ષમાં વેગ કરીએ એટલે 0 - વીબી. વીબી -25 હતા પણ માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ. એટલે બીની સાપેક્ષે જમીનનો વેગ એટલે કે ગ્રાઉન્ડનો વેગ એટલે કે આપણે એમ કહી શકીએ કે બીની સાપેક્ષે ગ્રાઉન્ડનો વેગ એટલે કે વીજી. આને તમે એમ પણ લખી શકો કે વીજી - વીબી. તો ગ્રાઉન્ડનો વેગ તો 0 છે. વીબી બરાબર -25 +- +25 એટલે 25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો જવાબ મળે છે. હવે ત્રીજા જવાબની વાત કરીએ. બરાબર. તો ત્રીજા જવાબની અંદર આપણે વાત કરીએ તો અહીંયા તમને વાંચ્યું હતું એવી જ રીતે જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ આપણે ધારી લઈએ VM એટલે કે મંકીનો વેગ. એ વાંદરાનો વેગ તો શું થયું અહીંયા એની સાપેક્ષે વાંદરાનો વેગ એટલે કે VM - VA. તો VA હવે તમને આ એક વેગ તો આપેલો. કયો વેગ આપેલો કે એ ટ્રેનની સાપેક્ષે વાંદરાનો વેગ કેટલો આપેલો છે તો 18 km/h. પણ એ કેવી દિશામાં તો વિરુદ્ધ દિશામાં. તો 18 km/h વિરુદ્ધ દિશામાં છે પણ કિલોમીટરમાં એટલે એના વેગ અને મીટરમાં કન્વર્ટ કરવા માટે પાછું આપણે શું કરવું પડશે 18 હોય એટલે 1000 ભાગ્યા ગુણ્યા 1000 ને ભાગ્યા 3600 બે મીંડા કેન્સલ એટલે 36 18 દુ 36 ને 5 એટલે કે -5 મીટર પ્રતિ સેકન્ડ આવી ગયો. તો આવી રીતે મને આ જવાબ મળ્યો. હવે એની અંદર આપણે કિંમત મૂકીએ. આપણે શોધવાનું તો એમ છે બરાબર. વાંદરાનો વેગ શોધવાનો છે. VM કેટલા આપી દીધા છે 5. તો એ થઈ ગયા મારી જોડે 5. VA કેટલા આપેલા હતા 15. આ કેટલા હતા 5. એટલે આ કિંમત ને આ કિંમત મળી ગઈ એટલે આ કિંમત શોધી શકાય. તો આ જે માઇનસ હતા એ માઇનસ VM શોધવું છે બરાબર કે નહીં. તો આ પણ માઇનસ છે એટલે આ માઇનસ પદ હતું આ સાઈડ ગયું એટલે શું થઈ ગયું પ્લસ. એટલા માટે અહીંયા શું થઈ ગયું +15 - 5 એટલે જવાબ કેટલા થઈ ગયા 10 મીટર પ્રતિ સેકન્ડ. એટલા માટે વાંદરાનો વેગ આપણે લઈએ મંકીનો વેગ લઈએ તો કેટલો મળે છે 10 મીટર/સેકન્ડ જેટલો મળે છે. બરાબર છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. તો આજે આ બે દાખલા તૈયાર કરવાના અને લખવાના. ઓકે.